हेलो नमस्कार, હું હિતેન કુમાર ફરી એકવાર હિતેન કુમાર ઓફિશિયલ HK દિલસેના નવા એપિસોડમાં તમારું સ્વાગત કરું છું. થોડોક સમય હું પરદેશ હતો, ઇંગ્લેન્ડમાં હતો અને ત્યાંથી પણ અમુક વિડીયોઝ બનાવીને મેં તમને મોકલ્યા હતા જેથી તમને ખ્યાલ આવે કે હમણાં ત્યાં મોસમ શું છે. આ વખતે મારી સાથે સોનબા પણ હતા, સાથે સાથે અગનખેલ નામની ફિલ્મનું શૂટિંગ પણ કર્યું અને મજાનું શેડ્યુલ પતાવીને પાછો મુંબઈ આવી ગયો છું. હવે આજના એપિસોડમાં અહીંયાની વાત કરીશું અને પછી વચ્ચે વચ્ચે જ્યારે સમય મળશે ત્યારે યુકેના અમુક બીજા એપિસોડ્સ જે બાકી છે એ તમારી સમક્ષ લઈ આવીશ, મારી સફરના પણ. આજનો એપિસોડ ખાસ એટલા માટે છે કે બહુ સરસ મજાના સમાચાર. એક વાત સાચી સાબિત થઈ કે જે દિવસે સર્જક ગુજરાતના એ વર્ગને ધ્યાનમાં રાખીને સિનેમા, એની કથા, એની વાર્તા, એની લાગણી લઈને આવશે ત્યારે એનું પરિણામ લાલોએ જે કરી બતાવ્યું છે એ જ હોય. હંમેશા હું કહેતો આવ્યો છું મારા ઇન્ટરવ્યૂઝમાં કે 85% ગુજરાતની અંદર જે લોકો વસે છે, જે પ્રેક્ષકો વસે છે એ નાના નગરોમાં વસે છે, નાના ગામડાઓમાં વસે છે. દુર્ભાગ્યે છેલ્લા થોડા વર્ષોમાં આપણે માત્ર શહેરને ધ્યાનમાં રાખીને ફિલ્મો બનાવી જેની વસ્તી 15-20% કહી શકાય, પણ એક પછી એક ઉત્તમ પરિણામો આપણે મેળવતા રહ્યા અને લાલોની ટીમે સાબિત કરી દીધું. એની પહેલા મૈયરની એ સફળતાએ સાબિત કરી દીધું કે પ્રેક્ષકની તાકાત કેટલી છે. એ ગામડાનો પ્રેક્ષક કે નાના નગરનો પ્રેક્ષક જે ક્ષણે તમને પ્રેમ કરતો થાય ને ત્યારે એ ફિલ્મની સફળતા 100 નહીં, 150 નહીં, 200 કરોડના આંકને પણ આંબી શકે. સો કોંગ્રેચ્યુલેશન્સ ટુ ધ એન્ટાયર ટીમ ઓફ લાલો. એના દરેકે દરેક કલાકાર, કસબી, એના સર્જક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદનની સાથે આજનો એપિસોડ આવવા દે નામની ફિલ્મ આવી રહી છે ને એ પણ ગાંગાણી મોશન પિક્ચર્સના નેજા હેઠળ. જસવંત ગાંગાણી સાથેનો મારો સંબંધ તમે જાણો છો. હમણાં જ થોડો સમય પહેલા મૈયર ફરી પાછું 25મા વર્ષે લઈએ આવ્યા અને તમે લોકોએ જે અદ્ભુત રીતે આવકારી છે એ બદલ ફરી એકવાર તમારો આભાર માનું છું. પણ એ એક દિશામાંનું પગલું હતું કે જે દિવસે નાના નગરો ગુજરાતના કે ગામડામાં વસતો પ્રેક્ષક કોઈ ફિલ્મને વધાવી લેશે ને ત્યારે એની સફળતાને કોઈ ના રોકી શકે. જે વાત સાબિત કરી લાલોના સર્જક મિત્રોએ. જુનાગઢ જેવા એક નાનકડા પંથકની અંદર બનેલી એક સરસ મજાની સામાન્ય પણ ખૂબ જ પ્રામાણિક ફિલ્મ આપણી લાગણીઓ સાથે, આપણી ભૂમિકાની માટીની સાથે, આપણી કથા અને વ્યથાની સાથે અને આપણી શ્રદ્ધાની સાથે જે અપ્રતિમ સફળતા મેળવી છે. આજના દોરની સૌથી મોટી સફળ ફિલ્મ કહેવાય. 100 કરોડની ક્લબ જેણે ક્રોસ કરી દીધી એ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અને એની સાથે સાથે એપિસોડમાં સૌથી વધારે વાત કરીશું આવવા દે નામની મારી ફિલ્મ. જસવંત ગાંગાણી જે ફિલ્મના પ્રસ્તુત કરતા છે એમના નેજા હેઠળ કે એમના બેનર હેઠળ નવા ડિરેક્ટર નિહાર ઠક્કર એની મજાની ટીમની સાથે એક સરસ મજાની ફિલ્મ લઈને આવી રહ્યા છે આવવા દે. એની ટીમ જ્યારે મારી ઓફિસે આવી ત્યારે એમની સાથેનો વાર્તાલાપ તમારી સાથે શેર કરીશ. બહુ કમાલનું મ્યુઝિક છે. ઝવેરી દર્શન સુરતનો જ એણે અદ્ભુત સંગીત આપ્યું છે. જસવંત ગાંગાણીએ ગીતો લખ્યા છે, સંવાદો પર ધ્યાન આપ્યું છે અને બાકીનું બધું જ સર્જન નિહાર ઠક્કરે કર્યું છે. તો એ ફિલ્મના એ કલાકાર કસબીઓને આપણે આવકારીએ. જુઓ તમે. તમારી મુલાકાત કરાવીશ. ગાંગાણી ફિલ્મની નવી ફિલ્મ આવી રહી છે આવવા દે. એ સંદર્ભે એ ફિલ્મના દિગ્દર્શક અને એ ફિલ્મના મેન્ટોર, જેમના પ્રોડક્શન હાઉસ, જેમના ગીતો, જેમનું સંગીત, જેમની સ્ક્રિપ્ટની સેન્સ આજ સુધી લાખો ગુજરાતીઓના હૃદય ઉપર રાજ કરી રહ્યા છે, એમનું સાથેનું સર્જન જે છે આવવા દે, એની મુલાકાત કરીશું આજે જસવંત ગાંગાણી અને નિહાર ઠક્કર સાથે. રેડી? સેડ સોંગ આમાં છે ઓ મન તું થોભી જાય, જે આમિર મીરે ગાયું છે. અદ્ભુત છે. હા, અને બિગનિંગમાં જે હીરોનો ફાધર જે કેફેમાં ગાતો હોય છે કે તમે આવ્યા ને આજની સાંજ મધુર બની ગઈ, એટલે એ જે સોંગ જે છે એ અમીનભાઈ અમન લેખડિયા. અમન, હા, બહુ સુંદર. અમનભાઈ. એટલે એ ચારે ગીતો મને ખૂબ ગમે તમારા ગીત સંગીતના જે આખો આલ્બમ છે. બહુ બ્યુટીફુલી જુદા જુદા રંગો સાથે. દર્શનભાઈએ ખૂબ જ સુંદર રીતે એના કમ્પોઝિશન કર્યા અને 6 મહિના સુધી એમાં કાંઈક ને કંઈક અમે લોકો ભરતા રહ્યા કે ભાઈ આ ડિસ્ટર્બન્સ કરે છે તો આને કાઢો, નવું નાખો, સ્વાપ કરો, અને અદ્ભુત રીતે દર્શનભાઈએ કર્યું કામ. અને એક પાત્રોની, એક કેરેક્ટરોના અંદરનો સોલ, એનો નેચર, એના સંસ્કારો શું છે અને એનો બળાપો શું છે એ વસ્તુ મેં શબ્દોમાં સરળ રીતે લાવવાનો પ્રયત્ન કર્યા છે અને ખરેખર અદ્ભુત છે. સરસ્વતી બહુ સુંદર છે. આજના જનરેશનને પણ બહુ સરળ રીતે સમજાઈ જાય અને લોકોને જીભ પર ચડી જાય એ પ્રકારનું ગીત અને સંગીતનો
વસ્તુની ગૂંથણી થઈ છે. બહુ અદ્ભુત છે. એ સોંગ અમે આજે જ રિલીઝ કરીએ છીએ, જે ચોથા સોંગની વાત કરે છે. અને મારું એવું માનવું છે કે જેમ પહેલા 3 સોંગ ગમ્યા, એમ આ સોંગમાં પણ એક યુથ સેન્સેશન બનવાની તાકાત છે. અને હું બહુ ફોર્ચ્યુનેટ છું કે સિચ્યુએશન પ્રમાણે સર એમાં લિરિક્સ આપી અને દર્શનભાઈ એટલી મહેનત કરી. મને યાદ છે તમારો મને મેસેજ આવ્યો હતો કે આ છોકરાથી તારું કામ થઈ જશે, તું એને ફોન કરી દે. તમે સરને ફોન કર્યો હતો, અમે બંને એક સાથે એનું નામ લીધું ને પછી એને મળ્યા. એન્ડ વી આર સો હેપી કે યુ સજેસ્ટેડ હિઝ નેમ. ડેસ્ટિની. ઇવન કે કુંપલ પણ બરાબર હિરોઈન માટેનું સજેશન. કારણ કે મને ખબર છે કે તમારી વાર્તાની અંદર તમારી નાયિકા કઈ નજાકત સાથે હોવી જોઈએ. અને ઘણા વખત પછી મને એક છોકરી એવી મળી, જે એક્ટ્રેસ જેની સાથે મેં આગળ નાના મોટા સિરીઝમાં ને બધા કામ કર્યું હતું. શી પ્રૂવડ હરસેલ્ફ. અને ભાઈ સૌથી મોટી વાત કે જે તમે પહેલા બોલ્યા ને કે પરીક્ષિત અને કુંપલ, આમાં એક સરસ એક ઘરેલું દીકરી સંસ્કારિક અને આપણી પોતાની હોય એવું એકચ્યુઅલ દેખાય. તમને કોઈ જગ્યાએ ડાયલોગ બોલતી હોય કે હિરોઈન છે એવું ફીલ થતું જ નથી. એ બહુ મોટી વાત છે. બહુ સહજ અભિનયની સાથે એ લોકોએ પાત્રનું નિર્માણ કર્યા છે. આઈ વિશ કે 28મી તારીખે આપણે આ રજૂ કરી રહ્યા છે, બરાબર છે. અને હું તમારા માટે એક નાનકડી વસ્તુ હું નિહારના કાનમાં નાખું છું કે આટલા સુંદર ગીતો છે લોકો સુધી પહોંચાડવા માટે તમે એમને કશું ચેલેન્જ કરો રીલ્સ માટેની ઘટનામાં. આના માટેના રીલ્સ લઈને અમે લોકો આવીશું આવનારા 2 દિવસની અંદર કે ગીતોની ઉપર તમે તમારા રીલ્સ બનાવજો, વધારેમાં વધારે લોકો સુધી પહોંચે એવા પ્રયત્ન કરજો. કારણ કે હું તમને પ્રોમિસ કરું છું, રામલો તમને કહે છે કે આ ફિલ્મના ગીતો પણ તમારા હૃદય સુધી પહોંચે એવા છે. આવજો 28મી તારીખે. એક અનાઉન્સમેન્ટ કરું. જી બોલો. કે જેની રીલ સૌથી વધારે ચાલશે તો ગુજરાતમાં, અમદાવાદમાં અને મુંબઈમાં મલાડમાં અમે 10-10 જણાને ઇન્વાઇટ કરીશું, એમાંથી જેની ટોપ રીલ ટ્રેન્ડિંગ કરશે ને એ લોકોને. આટલામાં માની જવું છે કે આપણે કંઈક વધારે માંગવું છે, આપણે નક્કી કરીએ. આટલાથી અમારો પ્રેક્ષક નહીં રહ્યું છે, તમારે એને બહુ વાલથી લઈને આવવું પડશે, પણ લઈને આવીશું. 28મી તારીખે આવી રહી છે. તમને ને મને મજા પડી જાય આ પાત્રોને જોવાની, આ કથાને જોવાની એવી ફિલ્મ. જસવંત ગાંગાણીના બેનરમાંથી એમના નેજા હેઠળ બનેલી ફિલ્મ. આજની આ શક્તિની સાથે, નવા ડિરેક્ટરની સાથે, નવા ડિરેક્ટરને પોંખવાની જવાબદારી આપણી છે. આપણે હૃદયમાં શુભ ભાવના સાથે આખી ટીમને વેલકમ કરીએ. આવજો 28મી નવેમ્બરે. આવવા દે. જી આવવા દે. થેન્ક યુ સર. હિતન કુમાર ઓફિશિયલ HK દિલ સે માં હવે તમારું સ્વાગત છે એક નાયક અને એક નાયિકા સાથે. પરીક્ષિત તમાલિયા, જેને સંખ્ય ફિલ્મોમાં તમે જોજો, ઉમદા પરફોર્મન્સની સાથે એણે પોતાની નોંધ હંમેશા લેવડાવી છે. અને એક આપણી નવી નાયિકા કુંપલ પટેલ, જાનવીના રોલમાં આવવા દે ફિલ્મમાં. તમને બંનેને આજે બોલાવવાનું કારણ એ છે કે મને તમારી ફિલ્મ ગઈકાલે મેં જોઈ અને મને બહુ ગમી. અને એમાં તમારા બંનેના પરફોર્મન્સીસ મને બહુ ગમ્યા. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. ગર્લ નેક્સ્ટ ડોર, કે તમને એમ જ લાગે કે તમારા પડોશમાંથી એક નાયિકા આવે છે, કોઈ ફિલ્મની હિરોઈન તમને ના લાગે, જે એક્સ્ટ્રા ગ્લેમરની સાથે આવે, પણ પરફોર્મન્સ પછી ધીમે 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 તમારા હૃદયની ઉપર છવાવાનું શરૂ કરે. ને એક આ ગ્રીક ગોડ, પહેલો નાયક ગુજરાતી સિનેમાનો જેણે બટન ખોલવાની હિંમત કરી છે, ને અભિનયની સાથે. ઘણા બધા મોડેલ છે જેમણે પ્રયત્ન કર્યા છે બહુ સુંદર શરીરની સાથે પોતાને સુંદર રીતે રજૂ કરવાના, પણ પરફોર્મર, એક્ટર જેણે ઘણી બધી ફિલ્મોમાં પોતાના ટેલેન્ટનું લોકોની સામે પ્રદર્શન કર્યું છે. પણ અહીંયા એક નાયક એવો આવે છે, યુરોપમાં ઉછરેલો એક નાયક આપણી ભાવેણા જેવી ધરતી પર આવે અને ત્યાં ભાવેણાની એક છોકરી એને ભટકાય, અને એ દરમિયાન એના સ્વેગની સાથે એ શેડ જે તેને અદ્ભુત રીતે પરફોર્મ કર્યો છે. પરીક્ષિત, યુ ડીડ અ ફેન્ટાસ્ટિક જોબ. કારણ એટલા માટે છે કે તમે બંને મારા હૃદયની નજીક, એટલે છે કે ગાંગાણી મોશન્સ પિક્ચર્સના નાયક નાયિકાઓ છો. રાઈટ છે, જે મારો ઘર છે. અને એમની સાથે બહુ ઉત્તમ પ્રકારનો એક સમયનો કાળ જીવી લીધા પછી હવે પછીનો કાળ તમારે બધાએ જીવવાનો છે. તો મારી ફરજ થાય તમને બંનેને મારા પ્રેક્ષકો સુધી લઈને આવો. આ રામલો, જેને ખૂબ પ્રેમ કરે છે એવો એક્ટર ગાંગાણી મોશનમાં જ આવી રહ્યા છે. અને આ કુંપલ જે મારી લાડકી છે એની ટેલેન્ટને કારણે, અને અદ્ભુત એક્ટ્રેસ છે. બંને સુંદર મજાની ઘટના કરી. તમને બંનેને 1-1 મિનિટ આપું છું આવવા દે માટે. ત્યાર પછી ઘણી બધી મસ્તી કરવાની બાકી છે. પહેલા તો સર આપનો ખૂબ ખૂબ આભાર. આપણે એટલે અમારી પાસે શબ્દો નથી, બહુ બધી જગ્યાએ ગયા છે, પણ અહીંયા શું વાત કરવી એ તો હવે શબ્દો જડી નથી રહ્યા. પણ ફિલ્મ વિશે વાત કરીએ આવવા દે તો સર મને એવું લાગે છે કે ગુજરાતીઓને ગુજરાતી થાળી ખૂબ ગમે.
આપણે ગમે એટલું બહાર જઈને જમીએ પણ અંતે તો આપણને ગુજરાતી થાળી ખૂબ ગમે, એટલે મને એવું લાગે છે કે અમે થાળી પીરસવાનો પ્રયત્ન કર્યો છે. અમારી ફિલ્મ, અમારા મ્યુઝિક થકી, અમારા પરફોર્મન્સીસ થકી, અમારા રાઇટર ડિરેક્ટર બધાએ મહેનત કરી છે કે ભાઈ અમે એક સરસ ગુજરાતી થાળી એક સરસ પીરસીએ લોકોને, અને આઈ એમ શ્યોર કે લોકો ચાખવા જશે તો બહુ બધી આઇટમ્સમાંથી ઘણી બધી આઇટમ્સ હશે જે એ લોકોને ખૂબ ભાવવાની પણ ટર્ન એન્ડ ટ્વિસ્ટ તારી કથાના બહુ મજાના છે. બેકડ્રોપ બહુ મજાનું છે, કારણ કે ગુજરાતી થાળીને ગુજરાતી જ થાળીમાં પીરસવામાં એક તબક્કે તમને કંટાળો આવે, પણ એક સરસ મજાની ક્રોકરીની અંદર વસ્તુ બહુ જુદી રીતે પીરસવામાં આવે, થેપલાનો આકાર બદલી નાખવામાં આવે, થેપલાનો રંગ બદલી નાખવામાં આવે, તો એ થેપલું આપણને કેવું લાગે, એ પ્રકારની અમુક બહુ મજાની બારીકીઓ સાથે આ ફિલ્મ બની છે. તમારા વિશે તો ઘણા બધા પોડકાસ્ટમાં તમે તમારા વિશે કે આ ફિલ્મ કેવી રીતે મળી, આ ફિલ્મમાં અમે શું કર્યું, એ બધી આપણે વાતો કરી. આજે તમારી સાથે જે મને સૌથી વધારે ગમ્યું છે પરફોર્મન્સ પછી, એ તમારા સંગીત, તમારા ગીતની વાત. બિલકુલ બિલકુલ બિલકુલ. તમારા બંનેના આ આલ્બમમાંથી ફેવરેટ ગીતો હશે. મને સૌથી વધારે ગમતું ગીત જે છે એ વાલમિયા છે. જી. પછી નંબર 2 છે, નંબર 3 છે, નંબર 4 છે, બટ ઓલ ધ સોંગ્સ આર વેરી ગુડ. હું એમ ઈચ્છું છું કે મારા પ્રેક્ષકોની સામે, આપણા પ્રેક્ષકોની સામે તમે બંને એ ગીત ગાવાની હિંમત કરો. ઓકે, વાલમિયા. ચલો અમે તમારા સુરમાં સુર પુરાવીશું. ચલો વચ્ચે વચ્ચે આ બેસી રહો ક્યાં. 1 2 3 ગો. મનનું પંખી મન ના મારે, મનની વાતો કરે, વાહ. જ્યારે મળે આંખો એનાથી નજરો મારી ઠરે, પ્રેમ થઈ પતંગિયું મને એની પાસે ભમે, પ્રેમ થઈ પતંગિયું મને એની પાસે ભમે, એક તું જ છે, હા તું જ છે જે મારા દિલને ગમે. વાલમિયા વાલમિયા વાહ. અમે લોકો અભિનય સાથે ગઈ પણ લઈએ છીએ, એટલે સર થેન્ક યુ કે અમને આ બતાવવાનો ચાન્સ મળ્યો. તમારી પાસે દરેક જગ્યાએ ગવડાવવું જ જોઈએ. બહુ સુંદર ગવાયું છે, બહુ સુંદર લખાયું છે, બહુ સુંદર એને ફિલ્માંકન કર્યું, વિઝ્યુઅલ્સ અને કેમેરામેન ડીઓપી ની સાથે તમે બંનેએ જે રીતે એને પરફોર્મ કર્યું છે, મને બહુ ગમ્યું યાર. એ સિવાયના કયા ગીતો તારું ફેવરેટ કેવું છે? સર મારું બી વાલમિયા જ છે, પણ મને એવું લાગે છે કે સિનેમેટિકલી જે રીતે શૂટ થયું છે, જે લોકોના હૃદયને વધારે ગમશે, એ ઓ મન તું છૂબી જા, જે આને પણ ખૂબ ગમે છે. પ્લીઝ તો તમે જરા અમને સંભળાવશો please? આપણે સાથે. હા બિલકુલ બિલકુલ. જો આજ સુધી હું ભયંકર બેસુરા અવાજે તમને હેરાન કરે છે, આટલા સરસ રીતે ગાનારા અભિનેતાઓ અને અભિનેત્રી તમને મળે તો આપણે મોકો કેવી રીતે ખોવાય. ચલો 1 2 3 4. પ્રેમનો સાગર તરવા ગયા તા, મીઠો દરિયો જાણે, તુફાન ચડ્યું મજધાર, માર્ગની હું અજાણે, નાવડી પૂછે કિનારો, મળે ના કોઈ સહારો, આ પ્રેમ છે કે વેમ છે, કહું તો કોને કહું, ઓ મન તું થોભી જા, કે મન તું થોભી જા. કેટલા સુંદર લખાયેલા, બહુ સુંદર. અને દર્શન ઝવેરી એને તરજમાં પણ બહુ સુંદર, સાઉન્ડ પર પણ બહુ સુંદર કામ થયું છે, ગીતો પણ ગવાયા સુંદર છે, બહુ સરસ મજા. અને મજાની વાત એ છે કે માત્ર આઇટમ સોંગ નથી લાગતું કોઈ પણ બાબત, તમારી ફિલ્મની કથા આ ગીતની અંદર આગળ વધી જી છે. જી જી. આ સિવાયનું ત્રીજું સોંગ કોણ ગાશે? ત્રીજું સોંગ યુ ગરવી ગુજરાત. ગરવી ગુજરાતની શરૂઆત શું હતી? કીર્તિભાઈના સ્વરમાં છે, કીર્તિદાન સરના. સૌથી રૂપાળું, સૌથી નિરાળું, મન ગમતું ગુજરાત, સૌથી નોખા લોક અહીંના, સૌથી નોખી વાત, એ દુનિયાભરમાં ડંકો વાગે નીત નવી સોગાત, દુનિયાભરમાં ડંકો વાગે નીત નવી સોગાત, અમારું મન ગમતું ગુજરાત, નિરાળું મન ગમતું ગુજરાત, અમારું મન ગમતું ગુજરાત, નિરાળું મન ગમતું ગુજરાત.
સરસ ગીતો ગાઓ છો યાર. અભિનેતાની સાથે સિંગર પણ સારો છે યાર. ક્યાં બાત હે, ક્યાં બાત હે. આ વાતે આવી રહી છે 28મી નવેમ્બરે. એ તબક્કે તમારે તારા માટે તો અગ્નિ પરીક્ષા છે એવું તને લાગતું હશે. કેટલી નર્વસ છે તું આ રજૂ થતી વખતે? મારી પાસે એકચ્યુઅલી શબ્દો જ નથી. જ્યારે ફર્સ્ટ ટાઈમ પોસ્ટર આવવાનું હતું ત્યારે આખા ફેમિલીને ખબર પડી ગઈ હતી કે ફેમિલીના રિએક્શન શું છે તારા ટીઝર ટ્રેલર માટે? બહુ જ ગાંડા થયા છે. જે મારું વતન છે વિજાપુર, ત્યાં તો ક્રેઝી રિસ્પોન્સ મળી રહ્યો છે, કેમ કે ત્યાંથી કોઈ એવી હિરોઈન કે જેને ફર્સ્ટ ફિલ્મ મળી હોય અને રિલીઝ થવાની છે, તો એટલે લોકો બહુ જ એક્સાઇટેડ છે. વિજાપુરના દરેકે દરેક મિત્રોને હૃદયથી તમને કહું છું કે આપણા ઘરની છોકરીને વધાવી લેજો, કારણ કે એની ફિલ્મને સફળતા મળે ખૂબ જરૂરી છે. અને મારો પરીક્ષિત અદ્ભુત એક્ટર છે.